નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 11મો, જેનું નામ છે પ્રકાશ. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી અખબાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને પીડીએફો બિલકુલ ફ્રીમાં જોવા મળશે. જે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 11મો. પ્રશ્ન 1 છે ખાલી જગ્યાઓ પૂરો, જેમાં પેલી ખાલી જગ્યા છે, જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને આભાસી પ્રતિબિંબ કહે છે. બીજું, બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતા નાનું હોય છે. ત્રીજું, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. ચોથું, જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. પાંચમું, અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી. ત્યાર પછીનો પ્રશ્ન 2, નીચેના વિધાનો સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો. જેમાં પેલું, બહિર્ગોળ અરીસા વડે આપણે ચતુ અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ, તો ખોટું, માટે એફ કરીશું. બીજું, અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે, તો ખોટું, માટે એફ કરીશું. ત્રીજું, અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક, વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ, તો ખરું, માટે ટી કરીશું. ચોથું, વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી, તો તે ખોટું છે, માટે એફ કરીશું. અને પાંચમું, અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે, તો તે પણ ખોટું છે, માટે એફ કરીશું. પ્રશ્ન 3, કોલમ 1 માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. તો પેલું છે સમતલ અરીસો, તેની સામે આવશે પ્રતિબિંબ ચતુ અને વસ્તુ જેટલા જ પરિમાણનું હોય છે. બીજું, બહિર્ગોળ અરીસો, તો વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવે. ત્રીજું, બહિર્ગોળ લેન્સ, તો મેગ્નિફાઈ ગ્લાસ તરીકે વપરાય છે. અંતર્ગોળ અરીસો, તો દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટર વાપરે છે. અને અંતર્ગોળ લેન્સ, તો પ્રતિબિંબ ચતુ અને વસ્તુના પરિમાણ કરતા નાનું હોય છે. ત્યાર પછી પ્રશ્ન 4, સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા આપો. તો સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ, જેમાં પેલું, પ્રતિબિંબ આભાસી અને ચતુ હોય છે. પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે. પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે. અને પ્રતિબિંબની ડાબી જમણી બાજુ ઉલટાય છે. પ્રશ્ન 5, અંગ્રેજી ભાષા તથા બીજી ભાષામાં તમને જાણીતા એવા અક્ષરો શોધો કે જેનું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ તે અક્ષર જેવું જ હોય. તમારી શોધની ચર્ચા કરો. તો અંગ્રેજી ભાષાના આપેલા અક્ષરોનું સમતલ અરીસામાં પ્રતિબિંબ તે મૂળ અક્ષર જેવું જ હોય છે, જેમાં A, H, I, M, O, T, U, V, W, X અને Y. ત્યાર પછી પ્રશ્ન 6, આભાસી પ્રતિબિંબ એટલે શું? એવી એક પરિસ્થિતિ જણાવો જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય. તો જે પ્રતિબિંબને પડદા પર મેળવી ન શકાય તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો કે અંતર્ગોળ અરીસો ગમે તે હોય, પરંતુ વસ્તુ અરીસાની વધુ નજીક રાખવામાં આવે તો તે પરિસ્થિતિમાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી રચાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 7, બહિર્ગોળ લેન્સ તથા અંતર્ગોળ લેન્સ વચ્ચે રહેલ તફાવત આપો. તો પેલું, બહિર્ગોળ લેન્સમાં જોઈએ તો તેના કિનારી વાળા ભાગ કરતા વચ્ચેનો ભાગ જાડો હોય છે, જ્યારે અંતર્ગોળ લેન્સમાં કિનારી વાળા ભાગ કરતા વચ્ચેનો ભાગ પાતળો હોય છે. બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે, જ્યારે અંતર્ગોળ લેન્સ વડે વસ્તુનું પ્રતિબિંબ
મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી, માત્ર વસ્તુનું નાનું પ્રતિબિંબ જ મળે છે. બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકાય છે, જ્યારે અંતર્ગોળ લેન્સ વડે ફક્ત આભાસી પ્રતિબિંબ જ મેળવી શકાય છે. પ્રશ્ન 8. બહિર્ગોળ અરીસા તથા અંતર્ગોળ અરીસા બંને માટે એક ઉપયોગ જણાવો. તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઇડ મિરર તરીકે પાછળના વાહન વ્યવહારની હિલચાલ જાણવા માટે થાય છે, અને અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કાર કે સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે થાય છે. 9મો પ્રશ્ન. કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે? તો અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે. 10મો. કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે? તો અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે. પ્રશ્ન 11 થી 13માં સાચો વિકલ્પ પસંદ કરો, જેમાં પહેલું, વસ્તુના પરિમાણ કરતા મોટું અને આભાસી પ્રતિબિંબ મળે છે, તો આવશે અંતર્ગોળ અરીસા. 12મો પ્રશ્ન. ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે 6 મીટર. ત્યાર પછી 13મો પ્રશ્ન. મોટર કારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો હોય છે. ડ્રાઈવર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કારને રિવર્સ લે છે. ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં કારની પાછળ ઉભેલી ટ્રક જુએ છે, તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ ખાલી જગ્યા ઝડપથી તેના તરફ આવતું દેખાશે, તો જવાબ આવશે સી, 4 મીટર પ્રતિ સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 11 પ્રકાશના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને દરેક પાઠના પીડીએફઓ, સ્વાધ્યાય પોથીની સોલ્યુશનની પીડીએફઓ જોવા મળશે, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.